નમસ્કાર દર્શક મિત્રો, હું સંજય ચુડાસમા અને આજે ફરીવાર નવા વિડીયોમાં મારા બધા જ દર્શનાર્થીઓનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જન્માષ્ટમી એટલે કે આપણા હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર જન્માષ્ટમી. આજ રોજ આપણે આવ્યા છીએ મિત્રો કોડીનાર છારા ઝાપા કે જ્યાં જાનબાઈ માં યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર મજાનું જન્માષ્ટમી પર્વના રીતે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સુંદર મજાની જગ્યાનો સુશોભિત કરવામાં આવી છે. તો આપણે બધા જ આ જગ્યાનો લાહો લે અને જો કોઈ મિત્ર આપણી મિત્રો આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આપ બધા સમક્ષ પહોંચી શકે. તો મિત્રો ચાલો આજના આપણા આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને જે પણ જાનબાઈ માના યુવક મંડળ દ્વારા અહીંયા પર જે રીતે સુશોભિત કરવામાં આવ્યું છે એ બધી જ જગ્યાની માહિતી મેળવીએ. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો કેટલી સુંદર મજાની મિત્રો અહીંયા પર આ જગ્યાને શણગારવામાં આવી છે. બંને બાજુએ છે એ નાળિયેરી અને કેળના પાનનો છે મિત્રો એ શણગાર કરવામાં આવ્યો છે. તો મિત્રો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ જગ્યાની મુલાકાત લઈએ. તમે જોઈ શકો છો હવે આપણે અંદર આવી ગયા છીએ. હવે શરૂઆતમાં અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણની સુંદર મજાની મિત્રો તમે જોઈ શકો છો રાધા કૃષ્ણ ભગવાનનું છે સુંદર મજાની પ્રતિમા છે અહીંયા પર. હવે મિત્રો એનાથી આગળ જઈએ આપણે. અહીંયા પર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણને જે રાક્ષસ છે તે લઈ જઈ રહ્યો હતો તેનું અહીંયા પર એક સુંદર મજાનું દ્રશ્ય છે. હવે એનાથી મિત્રો આગળ જઈએ. અહીંયા પર સુંદર મજાની મિત્રો તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામ, લક્ષ્મણ ભગવાન અને હનુમાનજીનું સુંદર મજાનું પ્રતિમા છે. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજી છે એ ભગવાન શિવજીની શિવલિંગ છે તેના પર જળાભિષેક કરે છે તેવી પ્રતિમા છે તે અહીંયા પર રાખવામાં આવી છે. તો મિત્રો હવે અહીંયાથી આગળ જઈએ છીએ. અહીંયા પર તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની મિત્રો રાધા કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે તે અહીંયા પર રાખવામાં આવી છે. હવે મિત્રો અહીંયાથી આગળ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો છે કે તે ઝૂલો છે તો હવે આપણે તે ઝૂલાની પણ મુલાકાત લઈશું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર સુંદર મજાનો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનો ઝૂલો છે તે શણગારવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર મજાની મિત્રો અહીંયા પર જાનબાઈ માના યુવક મંડળ દ્વારા આ જગ્યાને સુશોભિત કરવામાં આવી છે. મિત્રો અહીંયા પર મંદિરના પટરાગણમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક સુંદર મજાનું દ્રશ્ય છે. તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા છે તે મૂકવામાં આવી છે. તો મિત્રો હવે આપણે આગળ જઈએ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો રાત્રિના અને વાસુદેવ છે તે તેમને ટોપલામાં બેસાડી અને મથુરા નગરી મૂકવા જઈ રહ્યા હતા તેવી પ્રતિમા છે તે મૂકવામાં આવી છે. તો આપણે તેમના પણ દર્શન કરીએ મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ભગવાન શ્રી કૃષ્ણને ટોપલામાં બેસાડી અને વાસુદેવ છે તે મથુરા નગરી મૂકવા જાય છે તેવી પ્રતિમા છે અહીંયા પર રાખવામાં આવી છે. ખૂબ જ સુંદર મજાની મિત્રો અહીંયા પર આ પ્રતિમા છે. તો મિત્રો આપણે બધી જ જગ્યાના સ્ટેપ બાય સ્ટેપ દર્શન કર્યા અને અહીંયાના જાનબાઈ માના યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર રીતે કામગીરી કરી છે અને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી છે. તો મિત્રો નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આ બધા જ મિત્રોને જય દ્વારિકાધીશ.